સુરત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વીજ કંપનીના સ્માર્ટ મીટર સામે આકરો વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધ વચ્ચે વીજ કંપનીના અધિકારીઓ સ્માર્ટ વીજ મીટર અંગે ખુલાસો કરીને લોકોને ગેરસમજ છે તે દૂર કરવા માટેનો પ્રયાસ કર્યો હતો. જોકે હવે લોકોની ગેરસમજ સાથે સ્માર્ટ વીજ મીટર પ્રકરણમાં હવે રાજકારણની પણ એન્ટ્રી થઈ ગઈ છે. કોંગ્રેસના આગેવાનોએ પૂણા વિસ્તારની 40 થી વધુ સોસાયટીઓમાં બેઠક કરી સાથે વીજ મીટરની વિવિધ સમસ્યાઓ અને ગ્રાહકોને પડતી મુશ્કેલી વિશે ચર્ચા કરવા સાથે લડાઈના મંડાણ કરીને સ્માર્ટ મીટર સામે વાંધાઅરજી કરવાનું શરૂ કર્યું છે. છેલ્લા કેટલાક દિવસથી વીજ કંપની દ્વારા લોકોના ઘરે સ્માર્ટ મીટર નાખવાનું શરૂ કર્યું છે, જેનો ગુજરાતના અનેક શહેરોમાં વિરોધ થઈ રહ્યો છે. સુરતમાં પણ છેલ્લા 3 દિવસથી સ્માર્ટ મીટરનો આક્રમક વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે વીજ કંપનીના અધિકારીઓએ પત્રકાર પરિષદ કરીને વીજ મીટર અંગે લોકોમાં ગેરસમજ છે તે દૂર કરવા માટેનો પ્રયાસ કર્યો હતો. જો કે એક બાદ એક અનેક જગ્યાએથી લોકોના પ્રતિભાવ આવતા સુરતમાં આ વિરોધ હવે આક્રમક બનવા સાથે રાજકીય પણ બની રહ્યો છે. ત્યાં સુરત શહેરના પૂણા વિસ્તારમાં ગઈકાલથી જ સ્માર્ટ વીજ મીટર સામે જન આંદોલનના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશભાઈ સુહાગિયા દ્વારા પૂણા વિસ્તારની 40 થી વધુ સોસાયટીના પ્રમુખ આગેવાન અને જાગૃત નાગરિકોની બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં સ્માર્ટ વીજ મીટરની વિવિધ સમસ્યા અને ગ્રાહકને પડતી મુશ્કેલી વિશે ચર્ચા કરવામાં આવી હતી અને લોકોના પ્રતિભાવ લેવામાં આવ્યા હતા. આ બેઠક બાદ પૂણા વિસ્તારની 40 સોસાયટી તથા અન્ય સોસાયટી દ્વારા દરેકના ઘરેથી સ્માર્ટ વીજ મીટર સામે વ્યક્તિગત વાંધા અરજી કરી વિરોધ નોંધાવવામાં અને દરેક સોસાયટીમાં લોકોને જાગૃત કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. આ બેઠકમાં લોકોએ આક્રોશ સાથે જણાવ્યું કે ગુજરાત રાજ્યના ભાજપ શાસકો દ્વારા લોકોની મૂળભૂત જરૂરિયાત એવી વીજળીનું વ્યાપારીકરણ કરવા સ્માર્ટ મીટર લગાવવાના સમગ્ર રાજ્યમાં કોન્ટ્રાક્ટ આપી લોકોની મરજી વિરુદ્ધ સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે, જે ખરેખર ખૂબ જ દુઃખદાયી છે. શાસકો લોકહિત નેવી મૂકી ઉદ્યોગપતિઓ અને ખાનગી કંપનીઓના હિતમાં ધીમે ધીમે લોકોના વિરોધ વચ્ચે સમગ્ર રાજ્યમાં સ્માર્ટ મીટર લગાવી આગામી દિવસોમાં ખાનગી કંપનીઓને રિચાર્જના નામે લોકોને લૂંટવાનો પરવાનો આપવાની જે નીતિ અમલમાં મૂકી રહ્યા છે, તેની સામે આગામી દિવસોમાં જલદ આંદોલન કરવામાં આવશે. આમ સુરત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વીજ કંપનીના સ્માર્ટ મીટર સામે આકરો વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધ વચ્ચે વીજ કંપનીના અધિકારીઓ સ્માર્ટ વીજ મીટર અંગે ખુલાસો કરીને લોકોને ગેરસમજ છે તે દૂર કરવા માટેના પ્રયાસો કર્યા છે. જોકે હવે લોકોની ગેરસમજ સાથે સ્માર્ટ વીજ મીટર પ્રકરણમાં હવે રાજકારણની પણ એન્ટ્રી થઈ ગઈ છે. કોંગ્રેસના આગેવાનોએ પૂણા વિસ્તારની 40 થી વધુ સોસાયટીઓમાં બેઠક કરવા સાથે વીજ મીટરની વિવિધ સમસ્યા અને ગ્રાહકોને પડતી મુશ્કેલી વિશે ચર્ચા કરવા સાથે લડાઈના મંડાણ કરીને સ્માર્ટ મીટર સામે વાંધાઅરજી કરવાનું શરૂ કર્યું છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત.